ધોરણ 10 ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા વતી હું તમારું બધાનું સ્વાગત કરું છું. સેકન્ડ યુનિટ ધ હ્યુમન રોબોટ આજે આપણે કન્ટિન્યુ કરવાનો છે. છેલ્લે આપણે જોયું હતું કે પ્રેમ ચોપરા અને રામસિંગ છે તે કોર્ટમાં હાજર થયા હતા. હવે આગળ જોવાનું છે કે શું થાય છે. પ્રેમ ચોપરા, રામસિંગ બંને ચોર સાબિત થાય છે કે કેમ? કાઉન્સલ ગોયલ છે તે કેસ જીતે છે કે કેમ? ચાલો શરૂ કરીએ. યોર ઓનર, કાઉન્સલ ગોયલ began. I am told by super robots that the memory tab designed in these types of robots contains information of the previous week. કાઉન્સલ ગોયલે કહ્યું, યોર ઓનર, મને સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ્સમાં રચાયેલી મેમરી ટેપમાં પાછલા અઠવાડિયાની માહિતી સામેલ છે. હવે જજ બોલે છે, બટ ધ કેસ સ્ટાર્ટેડ અ fortnight after the incident. The needed information must be wiped out, the judge said. આ લાઇનમાં શબ્દો છે હું તમને જણાવી દઉં. ફોર્ટનાઇટ, ફોર્ટનાઇટનો અર્થ છે અઠવાડિયું, 2 અઠવાડિયાનો સમૂહ. પખવાડિયું, પખવાડિયાને કહેવાય ફોર્ટનાઇટ. ઇન્સિડન્ટ એટલે ઘટના અથવા બનાવ. નીડેડ ઇન્ફોર્મેશનનો અર્થ છે જરૂરી માહિતી. વાઇપ આઉટનો અર્થ છે કાઢી નાખવામાં આવી હશે, ભૂસી નાખવામાં આવી હશે. ન્યાયાધીશે કહ્યું કે પરંતુ આ બનાવની ઘટના પછીના પખવાડિયાની પછી કેસ શરૂ થયો. જરૂરી માહિતીને કાઢી નાખવામાં આવી હશે. કાઉન્સલ ગોયલ smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. કાઉન્સલ ગોયલ એટલે કે ગોયલ વકીલ સ્માઇલ્ડ હસ્યો, સોફ્ટલી એટલે ધીમેથી, હળવાશથી. સ્વિચ આઉટ ઓફ ઓપરેશનનો અર્થ છે બંધ છે, કાર્યરત નથી, તેને કહેવાય સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. કાઉન્સલ ગોયલ પ્રેમ ચોપરા સામે જોતા હસતા હસતા બોલ્યો, સાહેબ, ત્યારથી રોબોટ કાર્યરત નથી. એટલે કે જે સમયથી રામસિંગને પકડવામાં આવ્યો ત્યારથી રામસિંગને સ્વિચ ઓફ કરી નાખવામાં આવ્યો છે. એટલે કોઈ પણ પ્રકારની માહિતી છે તે કાઢી નાખવામાં આવી નહીં હોય. આગળ જોઈએ. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsing 070 would obey his master. The secrets were sealed. ફેસ એટલે મોઢું. ફેલ, ફોલનું ભૂતકાળનું રૂપ છે ફેલ. ફેલનો અર્થ છે પડી ગયો. કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. સિક્રેટ એટલે ગુપ્ત. સીલ્ડ એટલે શું થાય તો કે કોઈ પણ વસ્તુ છે તેને બંધ રાખવી, ગોપનીય રાખવી, એનો અર્થ છે સીલ્ડ. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો, પણ તેમને વિશ્વાસ હતો કે રામસિંહ 070 તેના માસ્ટરની આજ્ઞાનું પાલન કરશે. રહસ્યો ગુપ્ત રાખવામાં આવ્યા હતા. હવે જજ કહે છે, યુ મે કન્ટિન્યુ, ઓર્ડર્ડ ધ જજ. તમે પ્રક્રિયા ચાલુ રાખી શકો છો, જજે આદેશ આપ્યો. કાઉન્સલ ગોયલ turned to Ramsing robot. Who is your master? He asked briefly. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot spoke in his metallic tone, Mr. Prem Chopra. થોડા શબ્દો જોઈ લઈએ. કાઉન્સલ ગોયલ એટલે ગોયલ વકીલ. ટર્નનો અર્થ છે ફરવું. ટુ એટલે ની તરફ. રામસિંગ રોબોટ એટલે કે રામસિંગ રોબોટ તરફ કાઉન્સલ ગોયલ છે તે ફર્યો. હુ ઇઝ યોર માસ્ટર? આ પ્રશ્ન ગોયલ પૂછે છે રામસિંગને કે તારો માલિક કોણ છે. હી આસ્ક્ડ બ્રીફલી, તેણે પૂછ્યું. બ્રીફલી એટલે ટૂંકમાં. અ ડલ બ્લુ લાઇટનો અર્થ છે નિસ્તેજ વાદળી પ્રકાશ. મોમેન્ટરી
મોમેન્ટરી એટલે ક્ષણ. વર્રિંગ સાઉન્ડ, વર્રિંગ સાઉન્ડનો અર્થ છે ઘરઘરાટીવાળો અવાજ. સ્ક્વિક્ટ, સ્ક્વિકનો અર્થ છે બોલવું ધીમે. આખા વાક્યનો અર્થ જોઈએ. સલાહકાર ગોયલ રામસિંહ રોબોટ તરફ વળ્યા. તમારો માલિક કોણ છે? તેણે ટૂંકમાં પૂછ્યું. એક નિસ્તેજ વાદળી પ્રકાશ ભડક્યો અને ક્ષણિક મશીનની અવાજ પછી રોબોટ તેના મેટાલિક સ્વરમાં બોલ્યો, શ્રીમાન પ્રેમ ચોપરા. એટલે કે તેણે પેલા પ્રશ્નનો જવાબ આપ્યો, તારો માલિક કોણ છે? તો રોબોટ બોલ્યો કે શ્રીમાન પ્રેમ ચોપરા. હવે વકીલ ફરીથી પ્રશ્ન પૂછે છે, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે શ્રીમાન પ્રેમ ચોપરા માટે શું કર્યું? હવે રામસિંહની પ્રતિક્રિયા જો. અ પોઝ, અ વર, ધેન અ મેટાલિક આન્સર. ક્લીનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. આ બધી વસ્તુ છે તે રામસિંહ બોલે છે. બરાબર. પોઝ એટલે વિરામ, વર એટલે એક પ્રકારનો અવાજ, ધેન અ મેટાલિક આન્સર અને પછી ધાતુઈ અવાજ. શું બોલે છે જોઈએ. વિરામ, એક અવાજ, પછી મેટાલિક અવાજમાં જવાબ. સાફ કરવું, ઘાસ કાપવું, ધોવું, ડીશ કરવું, ખરીદી કરવી, આવું બધું જવાબ જે છે તે રામસિંહ આપે છે. હવે ગોયલ ફરીથી એને વચ્ચેથી અટકાવીને જ પ્રશ્ન પૂછે છે. પહેલા પ્રશ્નનો જવાબ રામસિંહ આપતો હોય તો તેને અટકાવે છે અને વચ્ચેથી જ બીજો એક પ્રશ્ન પૂછી લે છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્ટેડ. રિકોલ, રિકોલનો અર્થ છે યાદ કર. ડિટેલ, ઇન ડિટેલ એટલે કે કોઈ પણ જે આપણી યાદ છે બરાબર એને વિગતવાર યાદ કરવી. રિકોલ એટલે યાદ કરવું, ઇન ડિટેલ એટલે વિગતવાર. યોર એક્ટિવિટીઝ, તારી પ્રતિક્રિયાઓ, ગતિવિધિઓ. ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની. કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્ટેડ, ઇન્ટરપ્ટેડનો અર્થ છે વચ્ચે વિક્ષેપ કરવો. કોઈ વ્યક્તિ કોઈ કંઈક કરતું હોય અને વચ્ચે એને અટકાવવું એને કહેવાય ઇન્ટરપ્ટ કરવું. બરાબર. અહીંયા કાઉન્સલ ગોયલ છે એટલે કે ગોયલ વકીલ છે તે રામસિંહ જવાબ આપતો હોય તો વચ્ચેથી અટકાવીને એને પ્રશ્ન પૂછે છે. મતલબમાં એણે ઇન્ટરપ્ટ કર્યો છે. બરાબર. છેલ્લા 6 દિવસની તમારી ગતિવિધિઓને યાદ કરો. સલાહકાર ગોયલે વચ્ચે વિક્ષેપ કર્યો. જો હવે રામસિંહની પ્રતિક્રિયા. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. તે બોલે છે, ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટીડ ધ ગ્રોસરીઝ, શટ ધ બૂટ, ટર્ન્ડ, મૂવ્ડ 30 steps, સ્ટોપ્ડ, ક્યુરિયસ શોપ ઓન લેફ્ટ, ટર્ન્ડ 20 steps. આવું બધું જે છે તે રામસિંહ બોલે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. બરાબર છે. જોઈએ તેનો અર્થ. થોડા ઘણા શબ્દો છે તે હું તમને કહું છું. મેમરી ટેપ. મેમરી ટેપ શું છે તો કે કોઈ પણ રોબોટ હોય તેમાં મેમરી હોય છે. બરાબર. તો એ મેમરી ટેપ છે તે યાંત્રિક રીતે ચાલે છે. વેન્ટ ઓન એટલે ચાલી, મિકેનિકલી યાંત્રિક રીતે, એન્ડ મોનોટોનસલી. મોનોટોનસલીનો અર્થ છે કંટાળાજનક રીતે. બરાબર. શું બોલે છે એ બધું અહીંયા લખેલું છે. જો મેમરી ટેપ મિકેનિકલ રીતે અને એકવીરતાથી ચાલી ગઈ. શું શું કર્યું હતું તે બોલે છે. કારનું બૂટ ખોલ્યું એટલે કે કારની ડીકી ખોલી, કરિયાણું ખાલી કર્યું, ડીકી બંધ કરી, ફર્યો, 30 પગલાં વધ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ કલાકૃતિઓની દુકાન, ફર્યો, 20 પગથિયા. આ મુદ્દે સલાહકારે કહ્યું, રોકો, રિવર્સ કરો અને પ્લે કરો. સૂચના સંકેત પછી ફરીથી સ્પષ્ટ રૂકાવટ આવી. આ બધું જે છે વકીલ અને રામસિંહ વચ્ચેની વાતચીત છે. આગળ વધી. હવે વકીલ છે તે જજને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે છે. કાઉન્સલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સલ ગોયલ છે તે
રામસિંહને અટકાવે છે, સ્ટોપ્ડ. રોકવું, ધ ટેપ એટલે કે તે જે બોલે છે તે, બરાબર. નોટિસ ધ પોઝ, યોર ઓનર. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? હી ક્વેશ્ચન રામસિંહ 070. શબ્દો જોઈ લઈએ. કાઉન્સલ ગોયલ એટલે ગોયલ વકીલ. સ્ટોપ્ડ એટલે રોકવું. ધ ટેપ એટલે કે પેલી ટેપ. નોટિસ, નોટિસનો અર્થ છે ધ્યાન આપવું. ધ પોઝ એટલે કે રૂકાવટ. યોર ઓનર એટલે ન્યાયાધીશ અથવા નામદાર. સમ એક્શન એટલે કે કેટલીક ક્રિયાઓ. રિવીલ, રિવીલનો અર્થ છે બહાર થવું, જાહેર થવું, છતું થવું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? તે સૂચનાઓ શું હતી? ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના. ક્વેશ્ચન્ડ, ક્વેશ્ચન્ડ એટલે પૂછવું. આખા વાક્યનો અર્થ જોઈએ. કાઉન્સલ ગોયલે ટેપ રોકી. રૂકાવટ પર ધ્યાન આપો નામદાર. કેટલીક ક્રિયા જાહેર નથી થઈ. તે સૂચનાઓ શું હતી? તેમણે રામસિંહને સવાલ કર્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રામસિંહ જવાબ આપે છે. જો વકીલ છે તે તેને પૂછે છે કે તું કઈ વાત છુપાવે છો, બરાબર. તો રામસિંહ જવાબ આપે છે, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. ઇન્ફોર્મેશનનો અર્થ છે માહિતી. રિવીલનો અર્થ છે બહાર પાડવું, છતું પાડવું. રિસ્પોન્ડનો અર્થ છે જવાબ આપવો. આખા વાક્યનો અર્થ જોઈએ. માહિતી જાહેર નહીં થાય, તેણે જવાબ આપ્યો. તેણે એટલે કોણે? રામસિંહે. બટ વાય, બટ વાય આ પ્રશ્ન ફરીથી વકીલ પૂછે છે. પણ કેમ? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. જવાબ આપે છે રામસિંહ. રામસિંહ જવાબ આપે છે. પણ કેમ? એ પ્રશ્નનો જવાબ રામસિંહ આપે છે. રોબોટ્સ માસ્ટર્સના અનાદર કરતા નથી. જોઈએ આગળ. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel, lawyer, Goel persuaded. વાક્યમાં શબ્દો છે તે જોઈ લઈએ. સેવરલ પીપલ, સેવરલ પીપલનો અર્થ છે ઘણા લોકો, વિવિધ લોકો. હુ હેવ સફર્ડ લૂઝીસ એટલે કે જેઓએ નુકસાન સહન કર્યું છે. હુ હેવ સફર્ડ લૂઝીસનો અર્થ છે જેઓએ નુકસાન સહન કર્યું છે. વિલ બી હાર્મડ, વિલ બી હાર્મનો અર્થ છે કે તેને પીડા થશે, તેઓ દુઃખી થશે. ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ, જો આ સૂચનો, આર નોટ રિપોર્ટેડ એટલે કે તે કહેવામાં નહીં આવે તો. આર નોટ રિપોર્ટેડ એટલે કહેવામાં નહીં આવે તો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? તે સૂચનો શું હતા? બરાબર છે. કાઉન્સલ એટલે કે લોયર, કૌંસમાં લોયર કીધું છે. કાઉન્સલનો અર્થ પણ વકીલ છે, લોયરનો અર્થ પણ વકીલ છે આ યુનિટની અંદર, બરાબર છે. ગોયલ એ વકીલનું નામ છે. પરસ્યુએડેડ, પરસ્યુએડનો અર્થ છે મનાવવું, બરાબર. કોઈ પણ વ્યક્તિ છે તેને ભાર આપીને કહેવું અથવા મનાવવું. જોઈએ ગુજરાતીમાં તેનો અર્થ. જો આ સૂચનોની જાણ કરવામાં નહીં આવે તો કેટલાય લોકોને નુકસાન સહન કરવું પડશે. તે સૂચનાઓ શું હતી? વકીલ ગોયલે રોબોટને મનાવવા આવો પ્રશ્ન કર્યો. રામસિંહ જવાબ આપે છે. શું આપે છે? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. શબ્દોના અર્થ તમને ખબર જ છે, સીધું ગુજરાતી જોઈએ. રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંહ 070એ યાંત્રિક રીતે જવાબ આપ્યો. આગળ હવે ફરીથી ગોયલ વકીલ બોલે છે. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંહ 070. કાઉન્સલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. જો મિત્રો શબ્દો પકડજો. મેની એટલે કે ઘણા, મેની પીપલ ઘણા લોકો, હેવ સફર્ડ એટલે કે પીડાયા છે. સફરનો અર્થ છે પીડાવું, ભોગ બનવું. સ્પીકઅપ બોલ. રામસિંહ 070 એટલે કે વકીલ છે તેને ભારપૂર્વક કહે છે, એક એક શબ્દ પર ભાર મૂકીને કહે છે. કાઉન્સલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. કાઉન્સલ એટલે કે વકીલ, ગોયલ એટલે કે તેનું નામ છે.
દરેક શબ્દ પર ભાર મૂક્યો. દરેક શબ્દ પર ભાર મૂકવાનો અર્થ છે સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. બરાબર છે. ચાલો વાક્યનો અર્થ જોઈએ. ઘણા લોકો ભોગ બન્યા છે. રામસિંહ 070 બોલ. ગોયલ વકીલે દરેક શબ્દ પર ભાર મૂક્યો. હવે પ્રેમ ચોપરા વચ્ચે બોલે છે. જો શું બોલે છે. નો રામસિંહ, પ્રેમ ચોપરા shouted nervously, but the judge warned, keep quiet. ના રામસિંહ, પ્રેમ ચોપરાએ ગભરાઈને બૂમ પાડી, પણ ન્યાયાધીશે ચેતવણી આપી, ચૂપ રહેજો. આગળ જોઈએ. ફરીથી છે તે જજ છે બોલે છે. કમ ઓન રામસિંહ 070, the judge said. Ramsingh 070 jerked his head left, then right towards the judge. ન્યાયાધીશે કહ્યું, રામસિંહ 070 બોલ. રામસિંહે પોતાનું માથું જજ તરફ ડાબી બાજુ પછી જમણી તરફ ફેરવ્યું. હવે રોબોટની પ્રતિક્રિયા જોવાની છે ખાસ. રોબોટ છે તે હવે કદાચ કંઈક જવાબ આપવાની કોશિશ કરવાનો છે, અથવા હવે રોબોટની આ છેલ્લી પ્રતિક્રિયા છે. બરાબર, ધ્યાન આપજો. A clicking sound indicated hampering of running tapes and jamming of caution signals. Beep beep, beep beep. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ramsingh robot, signaling danger. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ramsingh robot had diffused. આ દરેક વસ્તુ જે છે તે રામસિંહની છેલ્લી પ્રતિક્રિયા છે. જો તેનો અર્થ જોઈએ. ક્લિક થતો અવાજ સૂચવે છે કે ટેપ ચલાવવામાં અવરોધ આવે છે અને સાવધાનીના સંકેતોને જામ કરે છે. પીપીપ પીપીપ આ પ્રકારના અવાજ. કર્કશ અવાજ અને ઇન્ડિગો લાઇટ તીવ્ર થઈ. રામસિંહ રોબોટના કપાળ પર સંકેતની લાલ લાઇટ થઈ. જોખમ. રિપોર્ટિંગ સિસ્ટમ નિષ્ફળ ગઈ. તેની છાતીના મધ્યમાં નાના શટરમાંથી નાની ટીવી સ્ક્રીન પ્રદર્શિત થઈ. તેમાં લખેલું હતું, સિસ્ટમ વિખંડિત. રામસિંહ રોબોટ ડિફ્યુઝ થઈ ગયો હતો. એટલે કે રામસિંહ રોબોટ છે તે મરી ગયો હતો અથવા તો ખતમ થઈ ગયો હતો. આગળ જોઈએ હવે શું થાય છે. આખરે શું થાય છે તે જોઈએ. રામસિંહે પોતાની જાતને છે તે મારી નાખી. Oh no, cried the salesman of Super Robots. He's refused. He's dead. There was a hush in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, જોઈએ. ઓ નહીં, સુપર રોબોટ્સના સેલ્સમેને મોટેથી કહ્યું. તે નિષ્ક્રિય થઈ ગયો છે. તે નિર્જીવ થઈ ગયો છે. કોર્ટરૂમમાં શાંતિ હતી. કોર્ટરૂમમાં લાંબા સમય સુધી મૌન પ્રવર્તતું હતું. કાઉન્સલે એટલે કે વકીલે તેમનું ગળું સાફ કર્યું અને કહ્યું. હવે છેલ્લે વકીલનું નિવેદન છે. વકીલ છેલ્લે બોલે છે, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ and neither can they disobey their masters. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence, a threat to the robot's life. એટલે કે રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડતા નથી અને ન તો તેઓ તેમના માસ્ટર્સનો અનાદર કરી શકે. શ્રીમાન પ્રેમ ચોપરાની તેની સૂચનાઓને જાહેર ન કરવાની જે વાત હતી, કારણ કે તે સૂચનાઓ તેના પોતાના અસ્તિત્વ માટે નુકસાનકારક હોઈ શકે, રોબોટના જીવન માટે જોખમ હોઈ શકે. આગળ બોલે છે, If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ramsingh's end. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. Traces of pain and depression marked the counsel's face.
થોડા શબ્દો જોઈ લઈએ. ઇફ હી રિવીલ્ડ, જો તેણે બહાર પાડી હોત તે સૂચનાઓ. હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તેણે તેના માલિકની આજ્ઞાનો અનાદર કર્યો હોત. ઇફ હી ડીડ નોટ, જો તેણે ન કરી હોત. હી વુડ હાર્મ અધર્સ, તો તે બીજાના માટે પીડાદાયક બનત. ધીસ કન્ફ્લિક્ટ, કન્ફ્લિક્ટનો અર્થ છે સંઘર્ષ. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, આ જે સંઘર્ષ થયો ને એના મગજમાં, તેના લીધે તેણે પોતાની જાતનો અંત આણ્યો. હી ચૂઝનું ભૂતકાળનું રૂપ છે. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ, તેણે પોતાની જાતને છે ટુકડે ટુકડા કરવાનું નક્કી કર્યું. રાધર દેનનો અર્થ છે ની બદલે, ને કરવાને બદલે, ના કરતા, એનો અર્થ છે રાધર ધેન. ટુ ટેલ અ લાય એટલે ખોટું બોલવું. હર્ટિંગ હ્યુમન બીંગ્સ એટલે કે માનવ જાતને દુઃખ પહોંચાડવું. ઓર અથવા બીકમિંગ અનફેથફુલ એટલે કે વિશ્વાસઘાતી બનવું. બરાબર. આ બધા વાક્યો છે તે વકીલ બોલે છે. આ વાક્યો બોલતી વખતે ટ્રેસીસ ઓફ પેઇન, દુઃખની નિશાની, એન્ડ ડિપ્રેશન એટલે હતાશાની નિશાની. માર્ક ધ કાઉન્સલ્સ ફેસ એટલે કે વકીલના ચહેરા પર આ બધા શબ્દો બોલતી વખતે પીડા અને ચિંતા આ બંનેના નિશાન હતા. વાક્યનો અર્થ જોઈ લઈએ. જો તે તેમને જાહેર કરે તો તે તેના માસ્ટરની અવગણના કરશે. જો તે ન કરે તો તે બીજાને નુકસાન કરશે. આ સંઘર્ષ સાથે રામસિંહનો અંત આવ્યો. તેણે જૂઠું બોલવું, મનુષ્યને ઈજા પહોંચાડવું કે વિશ્વાસઘાત કરવાને બદલે તૂટી પડવાનું પસંદ કર્યું. વકીલના ચહેરા પર પીડા અને હતાશાના નિશાન ચોખ્ખા દેખાતા હતા. હવે ફેસલો છે. બરાબર. ન્યાયાધીશ છે તે હવે સુનાવણી કરવાના છે. એટલે કે કોણ ગુનેગાર છે, કોણ કેસ જીતે છે, તે હવે પછીના સેન્ટેન્સમાં આપણને ખ્યાલ આવશે. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. પોન્ડર એટલે વિચાર કરવો. ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે. એન્ડ પ્રોક્લેમનો અર્થ છે જાહેર કરવું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. ધ કાઉન્સિલ picked up his file and with a bow left the courtroom. જો ન્યાયાધીશે થોડા સમય માટે વિચાર કર્યો અને જાહેર કર્યું. શું જાહેર કર્યું? અદાલત પ્રેમ ચોપરાને ચોરીનો દોષી જાહેર કરે છે. આ સાથે જ વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમન કરીને કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગયો. તો મિત્રો, ખ્યાલ આવ્યો તમને? પ્રેમ ચોપરા અને રામસિંહ છે તે આ કેસ હારી જાય છે. રામસિંહ છે તે પોતાની જાતને ખતમ કરી નાખે છે અને પ્રેમ ચોપરા છે તેને ન્યાયાધીશ ચોરી માટે દોષી જાહેર કરે છે. એટલે મતલબમાં તેને સજા થાય છે. કાઉન્સલ ગોયલ છે તે આ કેસ જીતી જાય છે. બરાબર છે. અહીંયા સુધી રાખીએ. અહીંયા આપણો આ સેકન્ડ યુનિટ પૂરો થાય છે.